શું આપ કેન્સર સર્વાઈવર છો અને એક છુપા ભયથી પીડાઈ રહ્યા છો કે મને ફરી કેન્સર થશે કે નહીં? આ એક ખૂબ જ સામાન્ય પ્રશ્ન છે. કેન્સર સર્વાઈવર માટે કેન્સરની ટ્રીટમેન્ટ પતી ગયા પછી કે મને ફરી કેન્સર થવાના ચાન્સીસ કેટલા છે અથવા ભવિષ્યમાં મને ફરી કેન્સર થશે કે નહીં. તો હું આપને એટલું જ જણાવવા માંગીશ કે ફરી કેન્સર થશે કે નહીં તેનો ડર રાખવા કરતાં આપ રેગ્યુલર ગાઈડલાઇન્સને ફોલો કરો, જેનાથી આ ડરને આપણે ઘટાડી શકાય. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ રેગ્યુલર ફોલોઅપ કે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આપ આપના ટ્રીટિંગ કેન્સર સર્જન કે કેન્સર ફિઝિશિયન કે શીખના ડૉક્ટર્સ જોડે રેગ્યુલર ફોલોઅપ કરાવી શકો છો. સેકન્ડ, ખૂબ જ ઓપન કોમ્યુનિકેશન્સ રાખો તમારા ડૉક્ટર્સ, ફ્રેન્ડ્સ કે સપોર્ટ ગ્રુપ સાથે, કે જે જરૂર પડે આપની ઇમોશનલ સપોર્ટ્સ આપી શકે અને જરૂર પડે પ્રેક્ટિકલ એડવાઇસ પણ આપી શકે. 3, હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવાનો પ્રયત્ન કરો, જેમાં રેગ્યુલર મોડરેટ એક્સરસાઇઝ, બેલેન્સ ડાયટ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ જરૂરી છે. 4, માઇન્ડફુલનેસ ટેકનિક્સ અને રિલેક્સેશન ટેકનિક નો ઉપયોગ કરો કે જેમાં ડીપ બ્રીથિંગ, યોગા, મેડિટેશનનો સમાવેશ થાય છે. 5, કેન્સર્સની મિથ્સમાં માનવા કરતાં આપ આપની જાણકારી વધારો આપણા ડૉક્ટર પાસેથી અને પોતાની જાતને એજ્યુકેટ કરો. 6, જરૂર પડે આ પ્રોફેશનલ કાઉન્સિલર્સની પણ હેલ્પ લઈ શકો છો. અને 7, જેટલા બને એટલા સપોર્ટ સિસ્ટમ, ફેમિલી ગ્રુપ્સ, ફ્રેન્ડ ગ્રુપ્સ અથવા કેન્સર સર્વાઈવર ગ્રુપ્સમાં ઇન્વોલ્વ થવાનો પ્રયત્ન કરો કે જેથી તે આપને નાજુક સમયે સલાહ આપી શકે. થેન્ક યુ.